Hello everyone, good morning, and this is our day 3. ગાઈઝ ફાઇનલી ટ્રેનમાં આવી ગયા છીએ અમે. કેમ બગા કંટાળી ઊંઘી ગઈ હવે અમે લોકો હોટલ પર પહોંચીશું. આ તો અમને ખબર છે, શાંતિથી બેઠા છીએ ભાઈ. So guys, हमारा पास्ता આવી ગયો. Hello everyone, good morning, and this is our day 3 in our Europe trip, and આજે અમે લોકો નીકળી રહ્યા છે શાલ્ઝબર્ગ માટે. અમે અત્યારે પ્રાગમાં છીએ અને પ્રાગથી અમે લોકો બાય ટ્રેન જવાના છે શાલ્ઝબર્ગ. પેકિંગ થઈ ગયું છે. અત્યારે સવારના 9 વાગી રહ્યા છે અહીંયા ઘડી. સે હાય આદિત્ય. હાય, ગુડ મોર્નિંગ. આદિત્ય ઓલવેઝ મેક શ્યોર એવરીથિંગ કે કશી વસ્તુ રહી ના જાય. એનું બહુ જોરદાર કામ છે. સેટ નોર્મલ કેઝ્યુઅલ કપડાં જ પહેર્યા છે આજે, ટ્રેનમાં ટ્રાવેલિંગ છે એટલે. ગાઈઝ ફાઇનલી ટ્રેનમાં આવી ગયા છીએ અમે. મા મહેનતે મળી. તું સામાન જાતે ઉચકવાનો, મોટી મોટી બેગ્સ કમ્પાર્ટમેન્ટમાં ચડાવી બેઠા. હવે થાકી ગયા નહીં? લેટ્સ ગો. કેમ બગા કંટાળી ઊંઘી ગઈ? આટલી સરસ ટ્રેન છે, બધું છે, ખબર નહીં યાર એસી જ નથી કરતા. નહીં, ગરમી લાગે છે, ફૂલ ગરમી લાગે છે. ટ્રેન પણ અમે ડીલે થઈ ગઈ છે. નેક્સ્ટ બીજી ટ્રેન લેવી પડશે. આ ટ્રેન યુઝ્યુઅલી લેટ નથી હોતી, પણ આજે 25 મિનિટ્સ લેટ છે. બહુ જ ધીમે ધીમે ચાલે છે. થોડીક ફાસ્ટ ચાલે ને તો મજા પણ આવે, અને એસી ખબર નહીં બહુ જ ધીમું છે. કંઈ નહીં, હેવ નો ચોઇસ. અને હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકીને થાકી ગઈ. આરામ કરો હવે. ઓકે બડી. સો ગાઈઝ, ફાઇનલી અમે શાલ્ઝબર્ગ પહોંચી ગયા છીએ. હવે અમે લોકો હોટલ પર પહોંચીશું, ફ્રેશન અપ થઈશું, રેડી થઈશું, એન્ડ દેન વી વિલ લીવ ફોર ધ સિટી વ્યૂ એન્ડ ઓલ કરવા માટે જઈશું. શાલ્ઝબર્ગ રેલવે સ્ટેશન. સો ગાઈઝ, અમે હોટલ ઉપર પહોંચી ગયા છીએ. ઓશન બ્લ્યુમાં અમે રોકાયા છીએ, અને અહીંયાથી કહેવાય ને કે 100 મીટરના ડિસ્ટન્સમાં જ રેલવે સ્ટેશન હતું. તો અમે બાય વોકિંગ જ આવી ગયા, બિકોઝ જો અમે પ્રી બુક કરતા હતા ધ ટેક્સી ફોર ધ 100 મીટર 7,000 થી 8,000 રૂપિયા બતાવતા હતા. એટલા માટે અમે લોકોએ પ્રી બુકિંગ નહોતું કર્યું, અને 100 મીટર્સ જ હતું એટલે વિચાર્યું કે જાતે ચાલીને જઈ જઈશું. ચાલીને અમે આવી ગયા. બહાર ફરીએ સિટી વિટીમાં, પછી ખબર પડશે કે શાલ્ઝબર્ગ કેટલું સેફ છે કે પછી અનસેફ છે, શું છે. બટ ઇટલી તો બહુ જ ચોરી ચકાટવાળું છે જ. એટલે આદિત્ય બધામાં લાઈક આવી રીતની દોરીઓ લગાવડાવી દીધી છે, ફોનથી લઈને બધામાં. બહુ જ થાકી ગયા છે. હવે ઉપર જઈને પહેલાં તો ભૂખ બહુ લાગી છે. નાસ્તો બધો લીધો તો, થોડો ખાધો તો, પણ તો બી ભૂખ બહુ જ લાગી છે. એટલે હવે અમે ઉપર જઈશું, કંઈક રેડી ટુ ઇટ વાળું મસ્ત કૂક કરીશું, અથવા ચા નાસ્તો કરશું, કંઈક કરશું મસ્ત ગરમ ગરમ જોડે ખાઈશું બનાવીને. ફ્રેશ થઈને પછી નીકળીશું બહાર. સો મને અને આદિત્યને ઓલમોસ્ટ એવી બધી વસ્તુઓ વધારે કરવી ગમે છે, જેમ કે રિલેક્સથી સાંજ પડે તમે નીકળો, પોતાની રીતે જગ્યાઓ એક્સપ્લોર કરો, કેફેઝમાં જાઓ, અને ટૂર કરતાં આ વધારે મજા આવે. સો હું ટૂરમાં મમ્મી પપ્પા જોડે બહુ ફરી છું, એટલે મને ખ્યાલ છે કે એમાં કેવું ફીલ થતું હતું, અને જ્યારે તમે પ્રાઇવેટ કરીને આવો ત્યારે કેવું ફીલ થાય. સો ગાઈઝ, અમે રૂમ ઉપર પહોંચી ગયા છીએ, અને રૂમ પર પહોંચીને સીધી નાસ્તાની બેગ ખોલી છે, અને નાસ્તાની બેગમાંથી અમે રાજમા એન્ડ રાઈસ બનાવી રહ્યા છીએ હોકોના, બિકોઝ બહુ જ ભૂખ લાગી છે. અને આદિત્ય કથગડો કરે છે. દાજો, હવે એકવાર અમે લોકોએ રાજમાને ગરમ પાણીમાં મૂકી રાખ્યા, અને ખાસી વાર બેટરી પેલી કરી. બેટરી શું કહેવાય આને? એને શું કહેવાય? ભૂલી ગઈ. રાઈસને ગરમ કરવાની જરૂર નહીં લાગતી. ના, કરવું પડે. શું રાઈસને ગરમ? આને શું કહેવાય? હા, કિટલને ગરમ કર્યું. ગરમ પાણી અંદર જો આદિત્ય આવી રીતના
મૂકશે આખું અને પછી બંધ કરીને ગરમ પાણીમાં એને ઉકળવા દેશે. સેટિંગ કરીને થોડું ગરમ કરીશ. અને તાપમાન ઊંચા નીકળી ગયા યુરોપમાં. ચાલીને બાપા બહુ થાકી ભાઈ ગયા. કેટલા રૂપિયાનો ખર્ચો કરવાનો અને ચાલ કરવાનું બેગ લઈ લઈને મગજનો અઠ્ઠો થઈ ગયો. બકા યાર 2 દિવસમાં તારી આવી હાલત થઈ ગઈ ને. અરે યાર બહુ પગલું થાય. એવું ના ચાલે આદિત્ય. એક તો એસી એ ખબર નહીં ચાલતું નહીં બધું એક રમતું બધું. એસી ચાલે છે પણ તને હવે છે ને થકાન એટલી બધી થઈ ગઈ છે એટલે તને એવું ફીલ થાય છે કે એસી નથી ચાલતું. એસી કમ્પ્લીટ ચાલુ છે બકા. શું ચાલુ છે કઈ નહીં ચાલુ. ચલો ભાઈ હવે આ શું છે જોઈએ આમાં. ભાત છે ભાત. સારા છે થઈ ગયા બાત. છૂટા છે છૂટા. વાહ 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 તને ભાવે એવા હે ને. હા વચ્ચે પડી ગયો લચકો હવે લચકા ભાત. લે આ રાજમાં ખોલ. ખોલી શક ને બકા. હા બહુ મજા આવી ગઈ નહીં. હવે થઈ ગઈ એટલે મજા કરીએ કઈક હવે. થાકવાની મજા આવી આદિત્ય. ના બિલકુલ બી નહીં. કાલે અમે લોકોએ હોકોના શું ખાધા હતા ચણા અને હું ભાખરી લઈને આવી હતી એ અમે ખાધી હતી. વાહ વાહ વાહ. અને એમાં પણ અમને બહુ મજા આવી હતી. લાવો અહીંયા બતાવો મારી ઓડિયન્સને. નકરું તેલ છે. એ તો નાખીશ એટલે મિક્સ થઈ જાય બકા. વાહ 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 મસ્ત છે વાહ. કરો ગુડ ડિસિઝન. હું આવું લઈને આવીએ. ડિસિઝન તો સારું જ છે. આ તો અમને ખબર છે આવું મળે છે. અરે મળવું અને લઈને આવું બે વસ્તુમાં ફરક હોય. પણ સ્વાદમાં કેવું છે હવે. સારું જ છે બીકોઝ મેં ખાધેલું જ છે બધું. આ ચમચી બી આપે છે એ લોકો. હા ચમચી આપે ને બોક્સ બી આપ્યું એ લોકોએ આપણને. શું વાત છે યાર આ છોકરાઓને કેવું કઈ વસ્તુનું અપ્રિસિએશન ના કરે. અરે જોરદાર હો ભાઈ યાર તું લાઈ આ મને બહુ મજા કે આવી. લાયા હા ચલ લાઈ. હવે ચા તો બનાવી આપ. બનાવી આપું પહેલા તો કીધું હું બનાવું ખાઈ લઈએ પછી ચા. લે ચા તું પોતે ચાખ. કાલે અમે મસ્ત ચણા બનાવ્યા હતા એ બહુ ગરમ નથી ને. ના હોય લા આવે કે આ તો કે થોડી કે ગેસ પર બનાવ્યું છે. ઓકે છે એટલું ના ભાયું. તન ભાયું ચણા મસ્ત હતા નહીં કાલે. ચણા ચાલે એવું છે. હા ચાલે એવું છે. ચણા બહુ મસ્ત હતા કાલે. આપણા મમ્મીના ટેસ્ટી હોય છે. હસ તો મારા સાસુ રાજમાં બહુ જોરદાર બનાવે. ઇનફેક્ટ બધું જ બહુ જોરદાર બનાવે છે. જમવાનું એક નંબર હોય એમનું. કઈ નહીં ચલો પ્રોટીન વાળું થોડું મીલ તો લઈ ગયું હાવ કઈ ના કરતા. શું પ્રોટીન કરે છે બકા. અહીંયા આગળ ચાલીને બધું આવ્યો ટેસ્ટ. બહુ ટેસ્ટી કરે ને બહુ મસાલા નાખે ને તો આપણું આ રહે નહીં સરખું આટલા ટાઈમથી. એટલે આ લોકો એવી રીતે ઓછું મસાલાવાળું બનાવતા હશે. બની શકે. હાય ગાઈઝ વેલકમ ટુ શાલ્ઝબર્ગ ઓસ્ટ્રિયા. અમે લોકો લગભગ 7:30 વાગ્યા છે અને હોટલ પરથી બહાર નીકળ્યા છીએ. ચાલતા બધું એક્સપ્લોર કરીએ છીએ. બહુ બ્યુટીફુલ છે. બધા લોકો ચાલ જ કરે છે. આપણી તો હાલત જ ખરાબ થઈ ગઈ છે. બધું ચલાવ્યું છે ને આખા 2 દિવસમાં થાકી ગયા છે. હજુ તો આગળ બહુ ચાલવાનું છે. કે ખબર નથી પડતી કે આગળના બાકીના 14 ડેઝ કઈ રીતે જશે. બીકોઝ આટલું બધું ચાલવાનું મને તો બિલકુલ આદત નથી. મને બી આપણને આદત તો છે પણ આટલું બધું નહીં ચલાતું યાર. આવું ચાલવાનું તો ના ફાવે યાર. જીમમાં ચાલવું ને એમને એક્સરસાઇઝ માટે ચાલવું અલગ છે. હા તો યાર નકરું ચાલ જ કરવાનું. બહુ ભયાનક છે ભાઈ બહુ ભયાનક છે. અહીંયા આવી બસીસ ફરે છે. બ્યુટીફુલ સ્ટ્રીટ બ્યુટીફુલ ગાર્ડન. સરસ મજાનું ગાર્ડન છે. બધા શાંતિથી બેઠા છે. અમે જે જઈએ છીએ એ ડિસ્ટન્સ અમારા હોટલથી 1.5 કિલોમીટર
જેટલું છે ચાલીને જઈ રહ્યા છે. સવારના બી બહુ જ આમથી આમ ભાગાદોડી કરીને આવ્યા, બટ હોટલ પર બેસીને તો કંઈ મતલબ જ નથી, એટલે એક્સપ્લોર કરવા નીકળી ગયા. કોર્નર પર આવા ક્યુટ કેફેસ છે બધે જ. પ્રાગમાં પણ હતા. જે આવવાનું હતું ત્યાં અમે લોકો આવ્યા છે. વાવ, વોટ અ બ્યુટીફુલ ગાર્ડન. કેવા મસ્ત ફ્લાવર્સ થયા છે બધા. વાવ. Superb. Lush green. કેવું છે? બહુ જ જોરદાર છે યાર. જો તો કરી કેટલી મસ્ત ડિઝાઇન બનાવી છે લોકોએ. બહુ મસ્ત છે. અને કલર આ સ્કાય કેટલું મસ્ત લાગે છે. શાંતિથી બેઠા છીએ ભાઈ. ફોટોસ બહુ બધા પડાયા, પણ હવે આદિત્ય ધરાઈ ગયો ફોટોસ. હા યાર, એક જગ્યા પર 200 ફોટા પાડે છે. અરે યાર, અને મૂકવાના ખાલી 5 જ હોય, પણ પડાવાના બસ. છે ને જોરદાર જગ્યા. મસ્ત ગાર્ડન છે ને. વેરી ગુડ. ફ્લાવર્સ કે જો આની અંદર કેટલી સરસ ફિલ્મિંગ છે. ઊંઘ તો આવે જ નહીં યાર. સવારના કેટલા વાગ્યા ને આપણે બહારથી? સવારના 7 વાગ્યાને આપણે ભાગાદોડી કરી છે. જો છોટું જો નાની સાયકલ લઈને આવી. હા, કોઈ એવું કકરાટ કરતા જોયું નથી અત્યાર સુધી. બધા ઊંઘતા હોય છે. ટ્રેનમાં અમારી જોડે કેટલા બધા હોય છે ફ્લાઇટમાં બી, પણ બધા મસ્ત રેસ્ટ. વાવ, વોટ અ વ્યૂ. અહીંયા ખબર નહીં લોકો લોક્સ લગાવે છે, કંઈક માન્યતા હશે. આખી ગ્રીલ પર બધા તાળા લગાવ્યા છે. હાય ગાઈસ, તો અમે લોકો ક્યાં આવ્યા છે આદિત્ય? મકાડ સ્ટેટ બ્રિજ કરીને કંઈક છે. મને બોલતા નથી આવડતું. મને બી નહીં આવડતું. અને look at this place. વ્યૂ શાલ્ઝબર્ગ છે ને ની બાજુમાં તરત સ્વિટ્ઝરલેન્ડ જેવું છે. એટલે હા, And guys, તમને અહીંયા ઘણી બધા તાળા દેખાતા હશે. છેકથી છેક બધે લગાવેલા છે. એન્ડ અહીંયા ઘણી બધા જ કપલ પોતાનું ઇનિશિયલ્સ લખે, એટલે ઇનિશિયલ લખે. એન્ડી એન્ડ નીના. જેમ કે એટલે આપણો પ્રેમ ફોરએવર લોક થઈ ગયો. એનો મતલબ આપણો તો એમ જ લોક થઈ ગયેલો છે. ઇટ્સ લોક્ડ. અમારો એમને એમ જ લોક છે. એટલે અમે આવું કઈ તાળું બાળું માર્યું નથી, કારણ કે અમે તાળા બેગમાં મારવા માટે જ લઈને આવ્યા છીએ, અહીંયા મારવા માટે નહીં. અને તાળા તો ખુલ્લી પણ જાય. આ બધી માન્યતાઓ હોય છે. અને આજે મારો ભાઈબંધ જો અહીંયા ઘડી ગરીબ, અહીંયાના ગરીબ. પ્લેઝન્ટ છે. મસ્ત છે, મસ્ત છે. અને આ છે ને સ્ટ્રીટ છે, બધું નાનું નાનું શોપિંગનું કંઈક લાગે છે.
મસ્ત લાગે છે. જો અહીંયા કેવું સરસ પ્લે કરે છે. મોઝાર્ટ કેફે મોઝાર્ટ. હવે નાના નાના ગલીઓમાં વચ્ચે વચ્ચે આવા કેફેસ છે. આદિત્ય, આપણે આજે ડિનરમાં શું કરવાનું છે? આજે ગોતીએ ને કંઈક. આજે અમે પણ બહાર મસ્ત કંઈક શોધીને જમીશું. સો ગાઈઝ, આવી રીતની મસ્ત સ્ટ્રીટ છે. અહીંયા છે ને ઘણી બધી વસ્તુઓનું નામ બધું મોઝાર્ટ છે. મોઝાર્ટ છે ને એક બહુ જૂનો સંગીતકાર હતો જેનું જન્મ અહીંયા શાલ્ઝબર્ગમાં થયો હતો. ઓકે. એટલે ઘણી બધી તું અમુક કેફેઝ ને બધું જોઈશ ને, હા. કેફે મોઝાર્ટ ફોર્ટ, એટલે એના નામથી ઘણી બધી વસ્તુઓ છે અહીંયા. રાઈટ. એના બહુ બધા ગીતો બનાવ્યા હતા. હા. આ બધી દુકાનો બંધ કેમ છે? આઈ થિંક અહીંયા ક્લોઝિંગ ટાઈમ વહેલો લાગે છે. હા, બધું બંધ થઈ ગયું છે. ઇવન લંડનમાં બી ક્લોઝિંગ ટાઈમ 6:30 7 o'clock છે મારા ખ્યાલથી. બિકોઝ હું જ્યારે ગઈ હતી, જ્યારે ટૂરવાળા અમને હોટલ પર પાછા લાવે ત્યારે બધું જ બંધ થઈ ગયું હોય. બિકોઝ ત્યારે મારો મેકઅપ લેવો હતો તો સેફોરા પણ બંધ થઈ ગયો હોય. એટલે મને ખ્યાલ છે કે અહીંયા બધું વહેલા બંધ થઈ જાય છે. મે બી અરાઉન્ડ 6 o'clock, મેક્સ 7. સો ગાઈઝ, જુઓ કેટલું પિંક થઈ ગયું છે સ્કાય. વાવ, પિંક, પર્પલ, પીચ બધા જ કલર્સ વિઝિબલ થઈ રહ્યા છે. લુકિંગ જસ્ટ વાવ. હવે અમે જઈ રહ્યા છે પીઝા અને પાસ્તા ખાવા માટે. અહીંયા બેસીને અમે લોકોએ સર્વ કર્યું. તું આવી ગયો? હે? હા, મેં કીધું તું અહીંયા ઊભો છું, વેઇટ કરતો હોઈશ. હા ભાઈ, તારું આવું જ પડે ને પાછળ. અહીંયા તો બધું રહેવું પડે. મેં કીધું તું અહીંયા ઊભો રહે, હું એક પિંક સ્કાયનો શોટ લેવાનો બાકી છે તો હું લઈને આવું. તો પાછળ આવી ગયો. સેલ્ફી કરે તો દેખાયો બાજુમાં. મને નથી ખબર. તો હવે અમે પીઝા અને પાસ્તા ખાવા જઈએ છીએ. ચાલીને ભૂકા નીકળી ગયા છે. હા, બહુ પગ દુખાય છે યાર. આદિત્યના બહુ પગ દુખી ગયા ટ્રીપની અંદર. कई वांदो नहीं, कुछ पाने के लिए कुछ खोना पड़ता है मेरे दोस्त. દિવસના આટલા પૈસા ખર્ચીને બી કેટલું ચાલવાનું છે. બકા ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. તો જ અહીંયા આટલું સરસ જોવા મળે ને. સાચી વાત છે. એક્સપ્લોર બી કરવું હોય, કેટલું મસ્ત લાગે છે. ફોટોઝ બી લેવા હોય, બધું જ કરવું હોય તો ફરવું પડે. કેટલી મસ્ત સ્ટ્રીટ છે. પણ બધા ચાલ જ કરે છે અહીંયા. બધા ચાલતા ચાલતા જ ફરે છે. ઉંમરવાળા હોય કે ગમે તે હોય. તમે આ રેસ્ટોરન્ટમાં આવ્યા છે પણ બહુ જ ક્રાઉડ છે અહીંયા. વેઇટિંગ હશે. ચાલ પૂછ તો ખરી. સો ગાઈઝ, આ ઇન્ડોર છે અને આઉટડોર છે. પણ અમે આઉટડોર બેસીશું બિકોઝ આઉટડોરમાં વેધર મસ્ત છે અને અમને ટેબલ મળી ગયું છે. યે મળી ગયું ને બકા? તું કહેતો તો બહુ ભીડ છે. સો ગાઈઝ, અમારા પાસ્તા આવી ગયા છે અને હવે પીઝાની વેટ થઈ રહી છે. આ બે સ્ટો છે બકા. હા, એક તારી છે ને એક મારી છે. બેમાં તારે નથી પીવાનું. ડિફરન્ટ કોક છે. નથી આપણે પીએ એવી જ છે. સમથિંગ ડિફરન્ટ. બહુ ભૂખ લાગી છે. આવ્યું છે. તું હવે ચાલ સર્વ કરું. તું કરીશ મને સર્વ. ખાઈ લે ને હવે જેનથી આલે એનથી. એ જ ને ભાઈ, આ 4-5 હજારનું આવશે અહીંયા. ભૂંગળા જેવા પાસ્તા. સો ગાઈઝ, પિઝા આવી ગયો છે અને ઇટલી પહોંચતા પહેલા જ અમારું તો પિઝાનું ચાલુ થઈ ગયું છે. ત્યાં બી પિઝા ખાવાના, અહીંયા બી પિઝા ખાવાના. આદિત્ય, ખાવાના જ ને. પિઝા અને પાસ્તા એકચ્યુઅલી અમારા બહુ જ ફેવરેટ છે. સો યા, આ સારો છે. પિઝાનો ટેસ્ટ સારો છે. અહીંયા પિઝા ઇઝ વેરી ગુડ. પાસ્તા મને થોડી ડિસઅપોઇન્ટ કરી દીધી પણ પછી એની અંદર સોલ્ટ અને મરી નાખી એટલે આપણો ટેસ્ટ મસ્ત ડેવલપ થઈ ગયો.
એટલે મજા આવી ગઈ. આ બી લોકો અહીંયા આગળ પીઝા અને પાસ્તા લવર છે એ લોકો ખાસ કમેન્ટ કરજો. પહેલી ડેટ હતી ને, મતલબ ડેટ તો ના કહેવાય, એઝ અ ફ્રેન્ડ અમે લોકો જ્યારે પહેલી વાર મળ્યા હતા ને ત્યારે અમે લોકો ડોમિનોઝના પીઝા જ ખાતા હતા. અને હજી બી અમે લોકો ડોમિનોઝના પીઝા બહુ જ ખાઈએ છીએ. બ્લુ ઓવન કરીને કેફે છે અમદાવાદમાં, TGB રેસ્ટોરન્ટ અગાડી, એની પાછળ ત્યાં અમે લોકો બહુ જ જમવા માટે જઈએ છીએ. ત્યાં બી અમે પીઝા પાસ્તા બહુ જ ખાઈએ છીએ. સારો છો પીઝા, મજા આવી ગઈ. એટલે પીઝાથી અલગ અમારી કનેક્શન છે નહીં આદિત્ય? સો ગાઈઝ અમારું ડિનર પતી ગયું છે અને હવે અમે લોકો હોટેલ પર પાછા જઈ રહ્યા છીએ. પાછા ચાલતા ચાલતા ખાવાનું ચાલો. અડધો કલાક ચાલવાનું. યસ, 22 મિનિટ્સનો વે છે. એન્ડ આજે આપણો બ્લોગ અહીંયા આગળ આપણે ફિનિશ કરીએ છીએ ગાઈઝ. એન્ડ કાલે ટુમોરો. યસ, ગુડ નાઇટ. બાય બાય. બાય.